કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો, સ્વસ્થ છો તથા મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિદ્યા કલાકમાં કે જ્યાં જ આપણે લેક્ચર 3માં લેક્ચર 1 અને લેક્ચર 2 ની મદદથી જેટલા બી એક્ઝામ્પલ છે ઇક્વેશન છે એના મદદના એક્ઝામ્પલ કરવાના છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો મિત્રો, આ લેક્ચર છે ડ્યુઅલ મોડમાં રહેશે. ક્વેશ્ચન છે એ થોડાક ડેટા મેં લખેલા છે. જ્યાં એક્સપ્લેન કરવાની જરૂર પડશે આખો ક્વેશ્ચન વાંચીને ત્યાં હું મારી પાસે રકમ છે જ મોબાઈલમાં, બરાબર, એમાં વાંચીને તમને એક્સપ્લેન કરી દઈશ. બાકી ડેટા અહીંયા લખેલો છે, કાંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. તો ચાલો પેલો એક્ઝામ્પલ નહીં પણ હા આપણા માટે પેલો પણ આ ઓમ 4.2 એમાં શું કહે છે કે એક અરેન્જમેન્ટ આપી છે. એમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ -y ડાયરેક્શનમાં, પણ રકમ એવું કીધું છે પેરેલલ ટુ y ડાયરેક્શન એટલે કે y અક્ષને સમાંતર છે. આપણને જોતા એમ ખબર પડે છે કે એ અંદરની બાજુ છે. વાંધો નહીં, અને કાંઈ આપણે કાંઈ મતલબ છે નહીં. પેરેલલ ટુ y ડાયરેક્શન, ડાયરેક્શન એટલે ગુજરાતીમાં એમ કહેવાય દિશા, બરોબર. અને x ડાયરેક્શનમાં છે એ કોઈ એક પાર્ટિકલ જાય છે. તો એવું રકમ એવું પૂછ્યું છે કે જો આ પાર્ટિકલ પ્રોટોન કે ઇલેક્ટ્રોન હોય તો આના ઉપર ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગશે. પહેલાં એવું પૂછ્યું છે કે ઇલેક્ટ્રોન હોય તો કઈ ડાયરેક્શનમાં અને પ્રોટોન હોય તો કઈ ડાયરેક્શનમાં. પહેલાં પ્રોટોન માટે મેળવી લે, કેમ કે પ્રોટોન છે એ આપણા માટે કોણ છે? દેવતા. અને આ કોણ છે? દાનવ. પહેલાં આપણે દેવતાનું મેળવી લઈએ, પછી એની ડાયરેક્શન ઉલટાવી દેવાની. એમાં કાંઈ ખોટું છે નહીં. હાલો ભાઈ, રાઈટ હેન્ડ આશીર્વાદનો નિયમ. તો અંગૂઠો છે એ વેલોસિટીની ડાયરેક્શનમાં અને આંગળીયું છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન એટલે કે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શનમાં. મેગ્નેટિક ફિલ્ડ અંદરની બાજુ છે, આમ જો અંદર, અને વેલોસિટી આ બાજુ છે, તો ફોર્સ ઉપરની બાજુ લાગશે. દેવતા છે તો ફોર્સ ઉપરની બાજુ લાગશે. ફ્રોમ રાઈટ હેન્ડ પામ રૂલ, ગુજરાતીમાં શું લખાય? રાઈટ હેન્ડ પામ રૂલ પરથી એટલે કે જમણા હાથના હથેળીના નિયમ પરથી Fm ઇઝ ઇક્વલ્સ ટુ Fm ઇન પ્લસ વાય ડાયરેક્શન, સોરી ઇન ઉપર છે ભાઈ, ઉપર પ્લસ ઝેડ ડાયરેક્શન, બરોબર ને ભાઈ? ઓકે, એક્સ વાય ઝેડ આમાં આવું જોઈએ, એક્સ વાય ઝેડ. હાલો ભાઈ હાલો, આ જો પ્રોટોન છે એ દેવતા છે. બે તો જાય છે આ ડાયરેક્શનમાં. પ્રોટોન છે એ દેવતા છે, આ દાનવ છે. તો જે ડાયરેક્શનમાં પ્રોટોનને ફોર્સ લાગશે એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં લાગશે. તેવું લખાય કે ફ્રોમ રાઈટ હેન્ડ પામ રૂલ Fm ઇન -z ડાયરેક્શન. આને એમ બી લખાય અપવર્ડ ડાયરેક્શન એટલે કે ઉપરની તરફ. આને એમ બી લખાય ડાઉનવર્ડ ડાયરેક્શન. એટલે કે નીચેની તરફ. ઓકે, ખબર પડી ગઈ. એમ તો તમે બધા માસ્ટર જ છો, એવું ન ખબર પડી હોય, ન ખબર પડી કે ભાઈ માસ્ટર છો તો લેક્ચર નંબર 2 છે શરૂઆતનો વિડીયો જોઈ લેવાય. એટલે હું એમને શું કામ થયું તમે મગજમાં રાખવા નહીં, એઝ અ સ્કિલ તરીકે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 4.3 શું કહે છે કે ઇલેક્ટ્રોન છે એ એક મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થાય છે અથવા મેગ્નેટિક ફિલ્ડમાં છે. તમે લ્યો ને, તમને રકમ વાંચીને સમજાવી દઉં. ડેટા તો આપેલો જ છે. ક્વેશ્ચન સમજવું ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ડેટા તો આપણે લખી શકાય. ક્વેશ્ચન સમજાય તો આપણે ડેટા લખી શકીએ. એકવાર ડેટા લખાઈએ પછી ખબર પડીએ કે કયો ડેટા ખૂચે તો ખૂટે છે
તો આપણે કયું ઇક્વેશન વાપરવું જોઈએ? જો શું કે છે, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ પાથ ઓફ ધ ઇલેક્ટ્રોન, માસ એન્ડ ચાર્જ આપેલું છે, મૂવિંગ ધ સ્પીડ ઓફ 3 મીટર પર સેકન્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ, વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી એન્ડ કેલ્ક્યુલેટ ધી એનર્જી ઇન કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન છે એ આ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થાય છે આટલી સ્પીડથી, પરપેન્ડિક્યુલર એટલે કે લંબરૂપે, એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી એટલે વેલોસિટી વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી એવું કીધું છે. તો આ જે રેડિયસ ઓફ રોટેશન યુનિફોર્મ સર્ક્યુલર મોશન કરશે તો એનું ત્રિજ્યા હશે કેટલી, રેડિયસ કેટલી હશે, ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેટલી હશે અને એનર્જી એટલે કે ઉર્જા હશે કેટલી. હાલો ભાઈ, રેડિયસ ઓફ રોટેશન r ઇઝ ઇક્વલ્સ ટુ me અપોન qb, r ઇઝ ઇક્વલ્સ ટુ me અપોન qb. ન ખબર પડે તો શું કરવાનું? fm બજાતે રહો ઇઝ ઇક્વલ્સ ટુ f સેન્ટ્રીફ્યુગલ mv સ્ક્વેર ડિવાઇડ બાય r ઇઝ ઇક્વલ્સ ટુ qb ડિવાઇડ બાય qvb. qvb q ઊંધું, હા, qvb sin 90 ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર ડિવાઇડ બાય r. કેમ 90? કીધું તે ક્વેશ્ચનમાં પરપેન્ડિક્યુલર છે એટલે કે લંબ રૂપે છે, તો sin 90 વેલ્યુ થાય 1, vv ગેટ કેન્સલ, તો r ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? mv અપોન qb. કિંમત મૂકી દો ભાઈ. r ઇઝ ઇક્વલ્સ ટુ માસની વેલ્યુ છે 9 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 31. વેલોસિટી એટલે કે વેગની કિંમત છે 3 ઇન્ટુ 10 પાવર 7 છેદમાં q ની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19. મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ છે 6 ઇન્ટુ 10 પાવર માઇનસ 4. ઓકે, તો હિસાબ કરી નાખી તો કેલ્ક્યુલેશન કરી નાખાય, એમાં કાંઈ ખોટું નથી, પણ તેમ છતાં ટ્રાય કરીએ. 3 દૂની 6, તો r ઇઝ ઇક્વલ્સ ટુ 9 ડિવાઇડ બાય 1.6 ઇન્ટુ 2 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 31 પ્લસ 7 પ્લસ 19 પ્લસ 4. કેમ? તો કે માઇનસ 31 માઇનસ 31 પ્લસ 7 પ્લસ 7 માઇનસ 19 ઉપર આવશે તો પ્લસ 19 થઈ જશે, માઇનસ 4 ઉપર આવશે તો પ્લસ 4 થઈ જશે. હિસાબ લગાડશું તો કંઈક આન્સર આવી જશે. જોજો હાલો 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 31 માંથી 7 જાય તો 31 માંથી 7 જાય તો 24, 24 માંથી બીજા 19 જાય તો થાય 5, 5 ને બીજા 4 જાય તો -1. અહીંયા જે કેલ્ક્યુલેશન આવે અહીંયા લખી નાખજો, આ આન્સર આવશે મીટરમાં, બરોબર. પછી આ લખીને બોક્સડી પૂર દેવાની મસ્ત મસ્ત, એટલે પેપર ચેક કરીને ડાયરેક્ટ તમારો સાચો આન્સર દેખાય. જો આન્સર સાચો હોય છે તો નસીબ બહુ સારા, કેલ્ક્યુલેશન ખાલી એકવાર સૂત્ર જોશે, આન્સર જોશે, પછી રાઈટ પાડી દેશે. એટલે આપણે અહીંની જે ટેસ્ટ લેવાય એમાં એવું નથી કરવાનું, એમાં હું ચેક કરે છે, એટલે ખોટું એવું કરતા નહીં. અને યુનિટ ખાસ ન ભૂલતા, એ તો તમને ખબર જ છે, 11માં તમને અનુભવ જ છે કે આપણે કેવી રીતના મસ્ત મસ્ત રીતે કડક રીતે ચેક કરવામાં આવે છે. તો મિત્રો એક કામ કરો, જગ્યા થોડી ખૂટે એવી લાગે છે તો પહેલાં આ નોટ ડાઉન કરી લ્યો, પોઝ કરીને 5 સુધી ગણું છું. 1 2 3 4 5. નોટ ડાઉન કરી લીધું? યસ. તો પછી આ પૂછી નાખો. એક કામ કરવાની જરૂર હતી કે આ બાજુ છે ક્વેશ્ચન લખી નાખવાના બધાય, અને આ બાજુ છે એ બધાય આન્સર લખતું જવાનું. એક એક આન્સર લખાઈને તમારે નોટ કરતું જવાનું, પછી હું પૂછતો જાઉં. આમાં તો ક્યાંય ટાઈમ એવો જવાનો નથી, પોઝ કરીને તમે લખી શકો છો. હાલો કાંઈ વાંધો નહીં, અહીંયા મૂવ થઈએ. શું પૂછ્યું છે બીજું? એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેટલી છે? હાલો, ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ QB ડિવાઇડ બાય m, T ઇઝ ઇક્વલ્સ ટુ 2πm અપોન QB. તો ફ્રીક્વન્સી છે એનું ઇન્વર્સ થશે QB ડિવાઇડ બાય 2πm. ઇન્વર્સ એટલે મારા દોસ્ત વ્યસ્ત એટલું કાંઈ વિચારવાનું નથી, વિઝી નથી થઈ જવાનું. Q ની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 19
મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી છે 10 × 10⁻⁴ સોરી 6 × 10⁻⁴ છેદમાં 2π 2 એટલે 2 પાઈ એટલે 3.14 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ 9 × 10⁻31. તો ફ્રીક્વન્સી 1.6 × 6 ડિવાઇડ બાય 2 3.14 into 9 into 10⁻19 -4 plus 31. ખબર પડે ને ભાઈ -31 ઉપર આવશે તો +31. તો ફ્રીક્વન્સી કેટલી થશે આનો જે હિસાબ છે એ તમે અહીંયા લખી નાખજો ગુણ્યા 10 ની માઇનસ કે પ્લસ જો એટલે 31 માંથી 4 આ ઉભા રહે 19 ને 4 થાય 23 31 માંથી 23 થશે તો વધશે 8 યુનિટ આવશે હર્ટ્ઝ. 31 માં 4 જાય તો 27 27 માંથી 19 જાય તો 8 બરોબર છે. આને મસ્ત મસ્ત બોક્સમાં પૂરી દો કે પેપર ચેકરનું ધ્યાન નહીં યાદ આવે. બીજું શું પૂછ્યું છે એનર્જી. ભાઈ એનર્જી કાંઈ ન હોય દોડે છે એટલે mv² ગતિ ઉર્જા જ ભાઈ. અને પૂછશે ઇલેક્ટ્રોન કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે તો એ થોડુંક છે છેલ્લે આપણે ધ્યાન રાખવું પડશે. ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતી પછી કન્વર્ટ કરી દેશે લ્યો ને તો E = ½ mv². ઓકે એ તો લખ નાખ્યું કન્વર્ટ કરવાનું છે કાંઈ. હાલો ભાઈ આપણને રેડિયસ ઓફ રોટેશન આપી છે R = કાંઈ નહીં મૂક દેવાની જરૂર છે. રેડિયસ ઓફ રોટેશન છે એ તો ફાઇન્ડ કર્યું હતું આપણી પાસે બધા આ ડેટા છે. 1/2 માસ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ 9 × 10⁻31. વેલોસિટી કેટલી છે ભાઈ 3 × 10⁻7 10⁻7 એનો E². આ તો આવશે જૂલમાં. જૂલ બરાબર જૂલ. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતું હોય તો 1.6 થી ડિવાઈડ કરી દેવાનું. ઓલું સ્મોલ થી ડિવાઈડ કરી દેવાનું. 1/2 9 × 9 જોજો શું કર્યું આ 9 ના 9 અહીંયા લખ્યા આ 3² છે એ 9 છે ને અહીંયા લખ્યો ઇન્ટુ 10⁻31. હાલો 7 × 2 = 14 7 × 2 14 ડિવાઈડ બાય E લખું તો આન્સર આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં બરોબર ને. હા 91 ડિવાઈડ બાય 2 40.5 40.5 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 અહીંયા લખવાનું 10⁻31 માં 4 27 બીજા 10 છે તો -17 બરોબર છે. આ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ તમે 40 ડિવાઈડ બાય 5 1.6 ઇન્ટુ 10⁻2 આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવું હોય એટલે 1000 થી ડિવાઈડ કરવાનું એટલે ખબર પડે ને કિલો કરવું હોય તો બસ 1.6 ઇન્ટુ 1/1000 ઇન્ટુ 10⁻2 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ વ્યવસ્થિત લખી કદાચ છે એ તમને અહીંયા લખતું હોય તો E = 40.5 બોલતો જાઉં છો કદાચ તમને ન દેખાય તો બોલતા બોલતા લખતું જવાનું 1.6 ઇન્ટુ 1/10⁻3 10⁻2 તો હતા જ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો કરવું હોય તો 10⁻3 થી ડિવાઈડ કરી દેવાનું એટલે કિલો એટલે 10⁻3 થાય. પાછા 10⁻3 લખશો તો એ કેન્સલ થઈ જાય. ભાઈ કેન્સલ નથી કરવાનું મેળ કરવા માટે જ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે જ ખબર પડે ને. હા બસ તો આનો આન્સર આવશે તમારે મસ્ત મસ્ત કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જશે. નોટ ડાઉન કરી લેજો 5 સુધી ગણું છું 1 2 3 4 5 ઓકે નોટ ડાઉન કરી લીધું પૂછી નાખો. ઓકે તો એક્સરસાઇઝ 4.11 મીન્સ સ્વાધ્યાયનો 4.11મો દાખલો શું કહે છે
જોઈ લઈ 4.11 એક્સરસાઇઝ કે ઇન અ ચેમ્બર, એક ચેમ્બર છે જેમાં મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે 6.5 ગાઉસ. ભાઈ નોટ કરી લેજો, એક નોટ કિયા જાય, નોટ 1 ગાઉસ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻⁻4 ટેસ્લા. આ યાદ રાખજો, ઘણી બધી વાર છે એ આપેલું હોય છે, પણ ઘણી બધી વાર મોસ્ટ ઓફ ટાઈમ નહીં આપેલું. એક ગાઉસની વેલ્યુ કેટલી થાય? 10⁻⁴ ટેસ્લા. ઓકે, એક ચેમ્બર છે જેમાં મેગ્નેટિક ફિલ્ડ આટલું છે, કેટલું? 6.5 × 10⁻⁴ ટેસ્લા, અને મેન્ટેન કરવામાં છે. ઇલેક્ટ્રોન ઇઝ શોટ into the field with the speed of 4.8 × 10⁸ meter per second. Okay, explain why the path of electron is circle. જો પાથ બનશે એ શું કામ વર્તુળમાં હશે, ગોળ ગોળ શું કામ હશે, એ એક્સપ્લેન કરવાનું છે. ઓકે, એન્ડ ધ ડિટરમાઇન ધી રેડિયસ ઓફ સર્ક્યુલર ઓર્બિટ. એનું પાસે તો એનું તો ઇક્વેશન આપણને ખબર જ છે, બરોબર. હવે એક્સરસાઇઝ 4.11, કાંઈ વાંધો નહીં. જો એ બહુ મસ્ત કારણ પૂછેલું છે, એ આપણે છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં ખબર પડી જ જશે. તેમ છતાં આપણે અહીંયા થોડુંક કહી દઈએ. ધ મેગ્નેટિક ફોર્સ એક્ટિંગ ઓન Q is given by, પેન ગુજરાતી લખું, પ્લસ ક્યુ ઉપર લાગતું ચુંબકીય બળ છે આ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. કયું? તો કે એફ એમ, બજાતે રહો, એફ એમ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ ડી. તો આપણે એમ કીધું હતું કે આ રફ વર્ક છે, આ રફ, આ પણ ખબર હોવી જોઈએ. જો સપોઝ એ ક્રોસ બી કરી અને આપણને ફાઇનલ આન્સર આવે સી વેક્ટર, તો સી છે એ મિત્ર એને બી પરપેન્ડિક્યુલર હશે અને સી છે એ બી ને બી પરપેન્ડિક્યુલર હશે. એટલે જે પરિણામી એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર આવે ને, રિઝલ્ટન્ટની પણ ક્રોસ પ્રોડક્ટનો જે વેક્ટર આવે ને, એ આ બેને પરપેન્ડિક્યુલર હોય, એટલે ખબર પડી ગઈ. તો આ કિસ્સામાં રિઝલ્ટન્ટ એટલે કે જે ક્રોસ પ્રોડક્ટથી મળે છે એ આપણને કોણ છે? આ એફ એમ. તો એફ એમ છે એ વીને પરપેન્ડિક્યુલર છે, બરોબર. એન્ડ ઇન circular motion F centrifugal is perpendicular to velocity vector. આપણને ખબર જ છે ને ભાઈ, સર્ક્યુલર મોશન થતું હોય. અહીંયા તમને એક્ઝામ્પલ આપી દો, આ સર્ક્યુલર મોશન થાય તો વેલોસિટી આમ હોય, તો FC છે એ સેન્ટ્રીફ્યુગલ ક્યુ કે સેન્ટ્રીપેટલ ક્યુ, કેન્દ્રગામી કે કેન્દ્રત્યાગી. કેન્દ્રત્યાગી બહારની બાજુ લાગતું હોય ને કેન્દ્રગામી છે એ કેન્દ્રને ગમતું એટલે બહારની અંદરની બાજુ લાગતું હોય. એ જો જુઓ, એ વેલોસિટી વેક્ટરને પરપેન્ડિક્યુલર જ છે ને, આ એફ, આ એફએમ, એફએમ લખો કે એફસી લખો, આ એફએમ પરપેન્ડિક્યુલર, આ વી, આ એફએમ, આ પરપેન્ડિક્યુલર. So that's why the path is circular motion. વધારે ક્લિયર છે ને તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં થશે, જે લેક્ચર નંબર 4 માં આપણે કવર કરશે. એટલે અત્યારે છે આ લખી નાખો, એ થોડીક સમજૂતી છે એ ઇનફ છે. મેન આ રીઝન FM is perpendicular to velocity vector. ઓકે, તો પૂછ્યું છે શું? રેડિયસ કઈ છે કેટલી? R is equals to mv divided by qb, અથવા mv square by r is equals to qvb. તો vb કેન્સલ થઈ તો r is equals to mv upon qb આવશે, બરોબર. mv upon qb from R is equals to mv upon qb.
Put the value of mass. Mass of the electron is 9.1 into 10 to the power minus 31 kg. ઇલેક્ટ્રોનનું દળ છે અહીંયા લખી નાખી. માસ ઓફ ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 31 kg. ઓકે. વેલોસિટી 4.8 ઇન્ટુ 10 ટુ ધી પાવર 8 એ ક્વેશ્ચનમાં આપેલું છે. બીજું પ્લસમાં ક્યુની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 19. મેગ્નેટિક ફિલ્ડ છે એ 6.5 ગુણ્યા 10⁻⁴. તો R ઇઝ ઇક્વલ્સ ટુ 9.1 ઇન્ટુ 4.8 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 6.5. ખબર પડે 9.1 4.8 1.6 6.5. 10 ટુ ધી પાવર ભેગા કરો ભાઈ -31 પ્લસ 8 -19 પ્લસ ઉપર આવશે +19 -4 ઉપર આવશે તો +4. 31 માંથી 8 જાય તો થશે 23. 23 માંથી 29 જશે તો થશે 4. 4 માં 0 આ 0 થઈ જશે. જો આ ત્રણ એડિશન પર -31 આવશે. 14 19 પ્લસ 4 23 23 પ્લસ 8 થી 31 થશે એટલે એ 0 થશે. જે કાંઈ પણ તમારે આન્સર આવશે એ ડાયરેક્ટલી આ લખવાનું થશે. બરોબર છે? આટલું આન્સર આવશે એ મીટરમાં હશે. અને મસ્ત મસ્ત છે એ બોક્સમાં પૂરી દે એટલે પેપર ચેક કરીને દેખાય. હાલો ભાઈ નોટ ડાઉન કરી લેજો. 5 સુધી ગણું છું. 3 4 5 કરી લીધું નોટ ડાઉન. રફ કરી દો. જો એક્સરસાઇઝ 4.12 એટલે કે સ્વાધ્યાય નંબર 4.12 શું કહે છે કે ઇન 4.11 જે 4.11 હતો એનો જ કન્ટિન્યુ છે. એમાં ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એ છે કેટલી કાંઈ વાંધો નહીં ગણ જુઓ આ બાજુ. આન્સર ઓફ 4.12. ઓકે તો અહીંયા જુઓ ફ્રીક્વન્સીનું સૂત્ર એના પરથી કોના પરથી મળે? T ઇઝ ઇક્વલ્સ ટુ 2πm અપોન QB. ડાયરેક્ટ યાદ હોય તો પણ લખી શકાય QB ડિવાઈડ બાય 2πm. તો ફ્રીક્વન્સી એ ક્યુ વેલ્યુ કેટલી છે? 1.6 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 19. મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ છે 6.5 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 4. સરજી તમને ક્યાં ખબર છે? આવી રહ્યું જો લખેલું ભાઈ ક્યુની વેલ્યુ બીની વેલ્યુ 2π. માસ ઓફ ઇલેક્ટ્રોન ભાઈ બધી ઇલેક્ટ્રોનની વાત કરે છે ક્વેશ્ચનમાં. માસ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇઝ 9.1 ઇન્ટુ 10 ટુ ધી પાવર માઇનસ 19 સોરી માઇનસ 31. હા પૂરા ભૂલ નહીં કરવાની. 1.6 એમને હવે 6.5 ડિવાઈડ બાય 2 3.14 9.1 ખબર પડે ને? 1.6 ના 1.6 6.5 ના 6.5 2 ના 2 5 ના 3.12 9.1 ના 9.1. હવે 10 ટુ ધી પાવરની વારી આવી. -19 -4 ભાઈ -31 ઉપર આવ્યું +31. સરથી ધીરે બોલો ને કાન ફાટી ગયા. હેન્ડ સ્પ્રી ભરાવી તો કાન ફાટે બાકી મોબાઈલના સ્પીકર ફાટે. તો આ ગણતરી કરી લ્યો. તો આ ગણતરી છે એ આખી અહીંયા લખી નાખવાની. ઇન્ટુ 10 ટુ ધી પાવર 31 માંથી 23 છે તો 8 આવશે. આન્સર આવશે એ હર્ટ્સમાં હશે. હર્ટમાં નહીં ભાઈ હર્ટ્સમાં. અને આન્સરને મસ્ત મસ્ત બોક્સમાં પૂરી દેવાનું. હજી મેરે દોસ્ત પિક્ચર અભી બાકી હે મેરા દોસ્ત. બીજું શું પૂછે છે? ડઝ ઇટ ડિપેન્ડ ઓન ધ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ. સ્પીડ ઉપર ડિપેન્ડ કરે છે એટલે ક્યાંય વી આવે છે એફના સૂત્રમાં. તો અહીંયા લખવાનું F ઇઝ ઇક્વલ્સ ટુ QB ડિવાઈડ બાય 2πm વિચ ઇઝ independent of V. ગુજરાતીમાં લખીએ તો કે જે વીથી સ્વતંત્ર છે ભાઈ. સ્વતંત્ર દિવસ ઇન્ડિપેન્ડન્સ ડે. નોટ ડાઉન કરી લેજો. 5 સુધી ગણું છું. 1 2 3 4 5. ઓકે કરી લીધું નોટ ડાઉન. રફ કરી દો. दुनिया में
लोगों को धोखाधड़ी हो जाता है. હાલો ભાઈ 4.18 ક્વેશ્ચન થોડો ડેટા જોઈ લેજો. શું કેવા શું માંગે છે ભાઈ? પાણી વાળું થઈ ગયું. કે પ્રશ્ન છે તમને સમજાવું કે એમાં એવું કે છે કે એક પાર્ટિકલ છે એક ચેમ્બરમાં એન્ટર થાય છે અથવા એક એવા વિસ્તાર એટલે કે રિજિયનમાં એન્ટર થાય છે જ્યાં મેગ્નિટ્યુડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડની કિંમત ચેન્જ થાય છે. સપોઝ 2 ટેસ્લા હોય તો આગળ જતાં 5 ટેસ્લા થઈ જાય, અથવા 4.5 ટેસ્લા થઈ જાય, અથવા હવા 2 ટેસ્લા થઈ જાય, અથવા 50 ટેસ્લા થઈ જાય. ટૂંકમાં છે કિંમત છે બદલી રાખે છે. પણ એ શું કહે છે કે ડાયરેક્શન, આ ડાયરેક્શન હોય ને ભાઈ, યુનિટ વેક્ટર શું હોય, એનું કામ શું હોય? યુનિટ વેક્ટર એનું વેલ્યુ કેટલી હોય? કિંમત 1. પણ એ શું દર્શાવે? ડાયરેક્શન. પણ ડાયરેક્શન ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ છે એ કોન્સ્ટન્ટ છે. સપોઝ મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો એ આમ જ રહે, આમ. એ આમણું ન થાય ને આમણું પણ ન થાય. એ આમ હોય તો આમ જ રહે. પણ આ ભલે 50 હોય કે 10 હોય કે 4.5 હોય, ખબર પડી? ડાયરેક્શન છે એ સેમ છે. ક્યાંથી ક્યાં છે? પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ આમ છે. આ પૂર્વ હોય તો આ પશ્ચિમ આ બાજુ છે. એ એક્ઝામ્પલ આપે છે. તો જે પાર્ટિકલ ટ્રાવેલ થાય છે એ અનડિફ્લેક્ટેડ. અનડિફ્લેક્ટેડ એટલે વિચલન વગર, વિચલન વગર હાયલો જાય. સપોઝ જેમ જાતો એમને હાયલો જાય, નહીં આમ જાય નહીં તેમ જાય. ન્યૂટનનો નિયમ શું કહે છે? જ્યાં સુધી કોઈ પણ વસ્તુને તમે હળી હંચી ન કરો ને ત્યાં સુધી જેટલી સ્પીડથી જતો હોય ને એ કોન્સ્ટન્ટલી એટલી વેલોસિટી જ જાય. એટલે ડાયરેક્શન છે એ બી કન્ટિન્યુ રહે, અને વેલોસિટીની સ્પીડ એટલે કે વેલોસિટીની વેલ્યુ એટલે કે સ્પીડ એ કોન્સ્ટન્ટ રહે અને ડાયરેક્શન બી કોન્સ્ટન્ટ રહે. તો આના ઉપર થતું શું હોવું જોઈએ? પહેલા પોઈન્ટની વાત કરું, પાર્ટિકલ ઇઝ ટ્રાવેલિંગ અનડિફ્લેક્ટેડ. અનડિફ્લેક્ટેડ એટલે કે પાર્ટિકલ છે એટલે કે કણ વિચલન વગર જાય છે. જામ છે ને, જાચ છે ને, જાય છે. તો એનો મતલબ એમ કે એના ઉપર કે ફોર્સ લાગતો હોય છે. એને જો ફોર્સ લાગે તો શું કરે? કાં તો સ્પીડ વધારે, બરોબર? મેગ્નેટિક ફોર્સ છે સ્પીડ નહીં વધારે, એ તમને કહું પછી, બરાબર? કાં તો ડાયરેક્શન બદલે. ડાયરેક્શન બદલાતી નથી. એનો મતલબ શું કે મેગ્નેટિક ફોર્સ છે એ 0 છે. Fm इज इक्वल्स टू 0. उड़ी बाबा, यहाँ पे देखो सूत्र શું છે? Fm બજાતે રહો. Fm इज इक्वल्स टू Q V क्रॉस B. ના ના ના, આપણે મેગ્નિટ્યુડ થી કામ છે. Fm બજાતે રહો. QVB sin θ. QVB sin θ. ભાઈ આમાં ત્રણેયમાંથી એકેય વસ્તુ 0 હોય, આ ચારેય વસ્તુમાંથી, તો ફોર્સ 0 થાય. ભાઈ ચાર્જ પાર્ટિકલ છે એટલે તો Q તો 0 ન થાય ને. આ કોક સ્પીડથી જાય છે તો વેલોસિટી 0 નહીં, અને મેગ્નેટિક ફિલ્ડ છે એટલે બી તો 0 નહીં. સાઇન થીટા 0. સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 થશે, અથવા 180 ડિગ્રી. તો સ્પીડ છે એ સ્પીડ નહીં પણ વેલોસિટી છે, વેલોસિટી. વેલોસિટી એ પેરેલલ ટુ, એવું લખી શકાય, ઇઝ પેરેલલ ટુ બી, or velocity is anti-parallel B. એવું લખો, ગુજરાતીમાં લખી દઉં. વેગ છે, વેગ એ બી ને સમાંતર તથા પ્રતિ સમાંતર હશે. પ્રતિ સમાંતર એટલે કાંઈ નહીં ભાઈ, વિરુદ્ધ ડાયરેક્શન. આ વી તો આ બી, બરોબર? બી તો આમ, બી તો આ ડાયરેક્શનમાં છે ને, આ બી હોય તો આ બી વી હોય, તો આ બી ડાયરેક્શનમાં આમ હોય તો વી આમ હોય. ખબર પડી ગઈ? આ કાંઈ નથી, આ છે એ પેરેલલ છે, પેરેલલ. ગુજરાતીમાં બોલે તો સમાંતર, અને આ છે એ એન્ટી એટલે કે પ્રતિ સમાંતર છે ભાઈ. એટલી ખબર પડે ને?
બસ કરી લીધું નોટ ડાઉન. હાલો બીજો પોઈન્ટ. શું કે છે કે અહીંયા છે એ મેગ્નિટ્યુડ તો ચેન્જ થાય છે, પાર્ટિકલ એવા રિજિયનમાં એન્ટર થાય છે, ચાર્જ પાર્ટિકલ, કે જ્યાં એની કિંમત પણ બદલાય છે. 4.5 થઈ જાય, કોઈક વાર 50 થઈ જાય, 100 ને 2000 થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય. પણ અહીંયા શું કહે છે, મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન પણ બદલાય છે. સપોઝ આમ હોય તો ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય, તો ઘડીકમાં આમ થઈ જાય, બરોબર. એટલે ડાયરેક્શન બી બદલાય છે, મેગ્નિટ્યુડ બી બદલાય છે, એ ખબર પડે ને. હા બસ. એન્ડ ટ્રેજેક્ટરી છે એ પણ ચેન્જ થશે. જે ટ્રેજેક્ટરી એટલે કે પથ, ગુજરાતીમાં લખ્યું જો પથ, અગ્નિપથ, ગુજરાતી છો, ઇંગ્લિશ નથી લખેલું. હા પથ, એટલે પથ છે એ પણ ચેન્જ થતું જશે. ઓબ્વિયસલી ક્યુ FM ઇઝ ઇક્વલ્સ ટુ QEB સાઇન થીટા, ક્યુ FM ઇઝ ઇક્વલ્સ ટુ V ક્રોસ B છે એ ચેન્જ થશે તો FM બી ચેન્જ થશે, કાંઈ વાંધો નહીં. તો એની સ્પીડ છે એ ચેન્જ થશે કે નહીં આપણને કહેવાનું છે. તો જો FM બજાતે રહો, Q V ક્રોસ B, અહીંયા સાચી અગ્નિ પરીક્ષા આવશે. તો આપણે શું કીધું તું, A ક્રોસ B લખી રફ વર્ક, A ક્રોસ B, અને જે C આવે એ C છે એને બી પરપેન્ડિક્યુલર હશે, અને C છે એ B ને બી પરપેન્ડિક્યુલર હશે. તો અહીંયા C છે એ C મીન્સ અહીંયા FM છે V ને પરપેન્ડિક્યુલર હશે. તો જોજો અહીંયા, એટલે કે FM છે એ પરપેન્ડિક્યુલર ટુ ડિસ્પ્લેસમેન્ટ. યાદ કરો સ્ટાન્ડર્ડ 11, સબ્જેક્ટ દી સ્ટાન્ડર્ડ 11, ચેપ્ટર નંબર 6, વર્ક એનર્જી એન્ડ પાવર. W ઇઝ ઇક્વલ્સ ટુ Fx cos થીટા, અને FM છે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે x ને પરપેન્ડિક્યુલર છે, તો FM થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે, થીટા એટલે અહીંયા આપણે ફાઈ લખી, નહીં તો તમે ગોટાડે ચડશો. અહીંયા થીટા વાપરી લીધો, અહીંયા ફાઈ, જ્યાં ફાઈ છે એ એંગલ બિટવીન x ડાયરેક્શન એન્ડ f ડાયરેક્શન, ખબર પડે ને, FM. પણ આ બે કેવા છે, એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ છે. જે ડાયરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વેલોસિટી છે એ ડાયરેક્શનને સ્થાનાંતર હોય ને, તો એને એ પરપેન્ડિક્યુલર છે, ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી. FM છે એ ઓલવેઝ V ને પરપેન્ડિક્યુલર રહેશે, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતરને બી પરપેન્ડિક્યુલર રહેશે. તો W ઇઝ ઇક્વલ્સ ટુ Fx cos 90, અને cos 90 ની વેલ્યુ થાય 0, તો Fx ઇન્ટુ 0, તો W કેટલું થશે ભાઈ, 0, વર્ક ડન 0. તો ફ્રોમ વર્ક એનર્જી થિયોરમ, વર્ક એનર્જી થિયોરમ ગુજરાતીમાં શું કહેવાય કે કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા અને પ્રમેય. W ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા K, બરોબર છે, યસ. તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ્સ ટુ 0, તો K છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો હાફ mv સ્ક્વેર છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો આખું V બી કોન્સ્ટન્ટ રહેશે, તો V એટલે કે સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો ગમે એવી મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન બદલાવી દો, ગમે એવું મેગ્નેટિક ફિલ્ડ રાખો, તો એની સ્પીડ છે એ ઓલવેઝ કોન્સ્ટન્ટ જ રહેશે. આ નોટ કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે નોટ તરીકે પણ લખશી. અત્યારે નોટ ડાઉન કરી લ્યો, ફરીથી આનું રિપીટ કરાવી દો. FM બજાતે રહ્યો, FM ઇઝ ઇક્વલ ટુ Q V ક્રોસ B, FM છે V ને પરપેન્ડિક્યુલર રહેશે, FM છે X ને પરપેન્ડિક્યુલર રહેશે, કેમ કે X ને V છે સેમ ડાયરેક્શન, ટાઈમથી ડિવાઈડ કરવાનું હોય એટલે. તો એંગલ બિટવીન FM અને X ઇઝ તો પરપેન્ડિક્યુલર છે 90 ડિગ્રી. W ઇઝ ઇક્વલ્સ ટુ Fx cos થીટા ની જગ્યાએ આપણે શું લખ્યું, cos ફાઈ. હું કામ ફાઈ લખ્યું, અહીંથી મિક્સ ન થાય એટલે. અને ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 90, cos 90 ઇઝ ઇક્વલ્સ ટુ 0, વર્ક ડન 0 ફ્રોમ વર્ક એનર્જી થિયરમ, કાર્ય ઉર્જા પ્રમેય. W ઇઝ ઇક્વલ એટલે કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો K છે એ કોન્સ્ટન્ટ રહેશે, હાફ એમ સ્ક્વેર કોન્સ્ટન્ટ, તો I કોન્સ્ટન્ટ, બધું કોન્સ્ટન્ટ, તો V કોન્સ્ટન્ટ. V એટલે કાંઈ નહીં, સ્પીડ ઓફ ધી પાર્ટિકલ. હાલો ભાઈ, ખબર પડી ગઈ, નોટ ડાઉન કરી લેજો. 5 સુધી ગણું છું, 1 2
3 4 5 કરી લીધું નોટ ડાઉન પૂછી નાખું दुनिया में ये शाम मस्तानी मदहोश किए जाए ये डोर कोई खींचे तेरी ओर लिए जाए ये शाम मस्तानी मदहोश किए जाए ये डोर કોઈ ખીચે તેરી ઓર લીએ જાય પણ જાશે કઈ બાજુ ઈ જ જોવાનું છે ઓકે સો એમાં ત્રીજી વસ્તુ કે છે કે એન ઇલેક્ટ્રોન ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ એન્ટર્સ ઇન અ ચેમ્બર હેવિંગ ધ યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન નોર્થ ટુ સાઉથ ડાયરેક્શન ગુજરાતીમાં કહું કે એક ઇલેક્ટ્રોન છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે આ ઇલેક્ટ્રોન છે ભાઈ દાનવ એ ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે આ લખી નાખું પ આને લખી નાખું પુ પછી શું કહે છે યુનિફોર્મ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇન નોર્થ ટુ સાઉથ ડાયરેક્શન એટલે નોર્થથી સાઉથ ડાયરેક્શન આમ ઈની ડાયરેક્શન છે ઓકે સ્પેસિફાય ધ ડાયરેક્શન ઇન વિચ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન કહેવાની છે ઇન વિચ અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ શુડ બી સેટ અપ ટુ પ્રિવેન્ટ ધ ઇલેક્ટ્રોન ફ્રોમ ડિફ્લેક્ટિંગ ફ્રોમ ઇટ્સ સ્ટ્રેટ લાઇન પાથ એટલે ભાઈ આમ ઇલેક્ટ્રોન જાતો હોય તો આમ ઇલેક્ટ્રોન જાતે જ રાખે ઇલેક્ટ્રોનને જાતો એમને હાંતી જવા દેવું હોય તો કાંઈ હળીહંચી થવી ના જોઈએ મીન્સ મેગ્નેટિક ફોર્સ ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એફ ટોટલ તો અહીંયા લખી નાખી સોલ્યુશન ત્રીજું કે ઇલેક્ટ્રોન ટુ મૂવ ઇલેક્ટ્રોન અનડિફ્લેક્ટેડ એટલે કે ઇલેક્ટ્રોનને અનડિફ્લેક્ટેડ એટલે ગુજરાતીમાં શું કહેવાય વિચલિત થયા વગર જવા માટે એફ ટોટલ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ભાઈ આ ઇલેક્ટ્રોન છે એના ઉપર ચાર્જ છે મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો તો એને ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે તો એફ એમ છે એ ઓબ્વિયસલી એના ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગવો જોઈએ એફ ઈ તો જ 0 થાય ને આના ઉપર બે ફોર્સ લાગશે ગમે કઈ ડાયરેક્શનમાં લાગશે એ જોવાનું છે પહેલાં જોઈ લે પહેલાં તો એફ ઈ શું હોય એફ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ હોય ને પણ આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું વેલ્યુ કેટલી હોય માઇનસ ઈ તો એફ ઈ છે એફ ઈ તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે નોર્થથી સાઉથ હોય તો ઇલેક્ટ્રિક સપોઝ આ પ્લસમાંથી જનરેટ થાય અને માઇનસમાં એન્ડ પામે કોણ તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન સપોઝ અહીંયા પહોંચ્યો હોય તેને ફોર્સ કઈ બાજુ લાગશે પ્લસ એને આકર્ષશે મીન્સ અટ્રેક્ટ કરશે અને માઇનસ છે ધક્કો મારશે તો એફ ઈની ડાયરેક્શન છે એ આ બાજુ લાગશે વિચ ઇઝ ધી ઓપોઝિટ ટુ ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ તો ખબર પડી ગઈ ને આ લખવાની કાંઈ જરૂર નથી એફ ઈ છે એ અપવર્ડ ડાયરેક્શનમાં લાગે છે એફ ઈ ઇન એન ડાયરેક્શન સો મેગ્નેટિક ફિલ્ડ છે આને જો સીધી લાઈનમાં જવું હોય તો ઉપર બાજુ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બાજુ લાગતા બાકી શું થશે કે આ ફોર્સ વધી જાય તો એ થોડું ધીરે ધીરે છે એ આમ ટર્ન થતો જશે સપોઝ મેગ્નેટિક ફિલ્ડ ફોર્સ છે એ આ બાજુ જશે તો એ થોડું આ બાજુ હેલતો જશે પણ આપણે ટોટલ ફોર્સ લાગવો જોઈએ 0 સો એફ એમ શુડ એક્ટ ઇન સાઉથ ડાયરેક્શન સાઉથની બાજુ લાગવું જોઈએ એટલે ગુજરાતીમાં બોલ્યું શું લખવાનું કે એફ એમ છે એ એસ દિશામાં એસ એટલે કે દક્ષિણ લાગવું જોઈએ
બાકી મજા આવશે નહીં. ખબર પડી? આ પ્લસ માઇનસ પ્લસ બાજુ આકર્ષાય, નીચેની બાજુ FM લાગે છે, FM બજાતે રહો. ભાઈ આ તો દાનવ છે, દાનવ એટલે આપણને ખબર છે કે જે બાજુ આપણે અંગૂઠો રાખી વેલોસિટી ડાયરેક્શનમાં, એની ઓપોઝિટ ડાયરેક્શનમાં અંગૂઠો રાખવાનો. દેવતા હોય તો વેલોસિટી ડાયરેક્શનમાં અંગૂઠો, બાકી દાનવ હોય તો એની વિરુદ્ધ ડાયરેક્શનમાં. મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શનમાં છે આંગળી આવશે, એ પછી આપણે જોવાની. એટલે આંગળીને આપણે અત્યારે બુઠ્ઠી રાખી છે. મેગ્નેટિક ફોર્સ છે નીચેની બાજુ લાગે છે, આ આમ અને આમ. મેગ્નેટિક ફોર્સ છે નીચેની બાજુ, હથેળી નીચેની બાજુ. જુઓ આ આમ અને હજી હથેળી આવે ને, હથેળી હા એ નીચેની બાજુ. એટલે આવું છે તો પછી આંગળી ખોલ નાખું, કઈ ડાયરેક્શનમાં આવે છે? આંગળી છે અંદરની બાજુ આવે છે. જુઓ તો આ બાજુ વેલોસિટી આ બાજુ છે, પણ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન દાનવ છે તો અંગૂઠો ફેરવી નાખ્યો. પછી મેગ્નેટિક ફિલ્ડ છે એ પછી જોશી FMની બાજુ છે. હવે કાં તો પોસિબિલિટી આમ આવે ને, આમ કાં તો આમ આવે, અલગ અલગ આવે. ટૂંકમાં ખબર પડે. જો આમે આવી શકે, આમે આવી શકે ને આમે આવી શકે. પણ આપણે મેગ્નેટિક ફોર્સ છે આ બાજુ, એટલે આજી હથેળી છે, હથેળી આશીર્વાદ નીચેની બાજુ આપવાના. આંગળી ખોલ નાખો તો આંગળી કઈ બાજુ? અંદરની બાજુ આવશે. તો બીની ડાયરેક્શન છે ફ્રોમ રાઈટ હેન્ડ પામ રૂલ, કે જમણા હાથના આશીર્વાદના નિયમ પરથી બી ઇન અંદરની બાજુ, એટલે કે માઇનસ કે ડાયરેક્શન. ખબર પડે ભાઈ? એટલે વ્યવસ્થિત લખવું હોય બી ઇન ધ પ્લેન ઓફ, ઓકે વ્યવસ્થિત લખી બી ઇનસાઇડ બી ડાયરેક્શન inside the direction of plane of the book. પણ મારા માટે શું લખી શકાય? વ્હાઇટ બોર્ડ. બી ની દિશા કહીએ તો બુકના સમતલની અંદરની બાજુ. ખબર પડે ભાઈ? બસ માઇનસ કે ડાયરેક્શન આમ. ખબર પડી ગઈ? બસ તો નોટ ડાઉન કરી લેજો. 5 સુધી ગણું. 1 2 3 4 5. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું. મળશે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ, ગુડ.